નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। યુપીમાં બાગપત જિલ્લાના બદૌત શહેરમાં ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ સમયે માનસ્તંભ સંકુલમાં બનેલ 65 ફૂટ ઊંચું લાકડાનું સ્ટ્રક્ચર તૂટી પડતા 7 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે। 80 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે। ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં બદૌત શહેરમાં મંગળવારે સવારે એક મોટો અકસ્માત થયો છે। બાગપતમાં ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર માનસ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું, જેના કારણે 7 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 80 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ આ દુઃખદ અકસ્માત બદૌત શહેરના ગાંધી રોડ પર થયો હતો। શ્રી દિગંબર જૈન ડિગ્રી કોલેજના મેદાનમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું હતું। મંગળવારે અહીં નિર્માણ મહોત્સવ અંતર્ગત ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જેના માટે 65 ફૂટ ઊંચું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું। માનસ્તંભમાં બેઠેલી મૂર્તિને અભિષેક કરવા માટે સ્થાપિત સીડીઓ પર ભક્તો ચડવા લાગ્યા કે તરત જ તે ધરાશાયી થઈ ગયું હતું, જેના કારણે 80થી વધુ ભક્તો નીચે દટાયા અને 7 મૃત્યુ પામ્યા। અકસ્માત થતાં જ શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી ગઈ હતી। ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમજ મૃતકોમાં 2 મહિલાઓ સહિત 5 લોકોનો સમાવેશ થાય છે। માહિતી મળતા જ એસપી બાગપત અર્પિત વિજયવર્ગીય પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચ્યા અને રાહત કાર્ય શરૂ કર્યું। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બાગપત જિલ્લામાં અકસ્માતની નોંધ લીધી હતી। મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા અને તેમને યોગ્ય સારવાર આપવા સૂચના આપી છે। આ સાથે જ તેમણે ઈજાગ્રસ્તોના જલ્દી સાજા થવાની કામના પણ કરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 28 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।